ધારીના ગોપાલગ્રામ ગામે મજૂરી અર્થે આવેલા પરપ્રાંતીય શ્રમિક પરિવાર પર વન્ય પ્રાણી દીપડાએ હુમલો કરતા 5 વર્ષીય માસૂમ બાળક સાહિલ રાકેશભાઈ કટારાનું કરુણ મોત નીપજ્યું હતું। આ હૃદયદ્રાવક ઘટનાને પગલે વન વિભાગ અને સ્થાનિક તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું। વન વિભાગના નિયમ અનુસાર સહાય પેટે ધારાસભ્ય જેવી કાકડિયા, વન અધિકારી જ્યોતિબેન વાંઝા, મહાવીર બાપુ તેમજ ગ્રામ પંચાયતના સરપંચ અને સદસ્યોની ઉપસ્થિતિમાં મૃતક બાળકના પરિવારજનને 10 લાખ રૂપિયાનો સહાયનું ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। આ તકે વન વિભાગના અધિકારીઓએ પરિવારને સાંત્વના પાઠવી હતી અને વન્ય પ્રાણીઓના હુમલા સામે સતર્ક રહેવા ગ્રામજનોને અપીલ કરી હતી। મારું નામ રાકેશભાઈ દલાભાઈ કટારા। થોડાક દિવસ દીપડાએ હુમલો કર્યો। વન વિભાગ તરફથી મને 10 લાખ રૂપિયા સહાય આપી। શું કહેશો? થોડાક દિવસ મારું નામ સરપંચ હરેશભાઈ વાળા, ગામ ગોપાલગ્રામ। થોડાક દિવસ પહેલાં અમારા ગામની અંદર દીપડાએ એક પરપ્રાંતીય મજૂરના છોકરાને મારણ ખાધું હતું અને એ પછી તાત્કાલિક ધોરણે જંગલ ખાતું ધારાસભ્યને નિવેદન તાત્કાલિક પિંજરા મૂકવામાં આવ્યો અને સાંજ સુધીમાં દીપડો પકડાઈ ગયો। એ પછી આજ રોજ મહાવીર બાપુ, ધારાસભ્ય અને વાંઝા મેડમ બધાએ આવીને 10 લાખ રૂપિયાનો ચેક આ લોકોને આપેલો છે। ગત 22/12ના રોજ સવારે 8:30 વાગે સાહિલ રમેશભાઈ કટારા નામના 5 વર્ષથી બાળકનું માનવ મૃત્યુ થયેલું દીપડા દ્વારા। તો આજ 26 તારીખ છે, ચાર દિવસમાં એમને જે ચેક અર્પણ કરવાનો છે તો ચેક અર્પણ કરવા, કારણ કે જે ઘટના ઘટી છે એ બહુ દુઃખદ ઘટી છે, પણ આપણા ગુજરાત ગવર્મેન્ટનો એક સહાનુભૂતિનો અભિગમ પરપ્રાંતિક જે પેટીઓ રહેવા મજૂર લોકો અહીંયા આવતા હોય ખેતી કામ માટે, તો હવે જે ઘટના ઘટી ગઈ એ તો દુઃખદ છે, પણ ધારાસભ્યશ્રી અને બધી સરકાર જાગૃત હોય અને તાત્કાલિક ધોરણે એમને 10 લાખ રૂપિયાનો આ ચેક અર્પણ કરવાની વિધિ છે તો અમે હાજર છીએ। કારણ કે આ તો એક સહાનુભૂતિ રૂપી છે, કારણ કે જે વ્યક્તિ વહી ગઈ છે એને તો પરત લાવી નથી શકતા। હવે ઈશ્વર એમના ચરણોમાં એમને સ્વીકારે અને એમના મા બાપને સહાનુભૂતિ રહે એવા હેતુથી આજે 10 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો છે। બાપુ, આવી ફરીવાર ઘટના ન બને તો લોકોને શું કહેવા માંગો છો? લોકોએ ખાસ તો ખેડૂત મિત્રોને કહેવું કે જ્યારે પરપ્રાંતિ મજૂર લોકો અહીંયા હોય તો જંગલ ખાતું બધે જ નથી પહોંચવાનું, અમે લોકો પણ બધે નથી, કારણ કે હું પોતે અમરેલી જિલ્લા વાઇલ્ડલાઇફ વોર્ડન હોઉં, નથી પહોંચી શકવાના, પણ સ્થાનિક ખેડૂતો પોતાની જવાબદારી સમજી અને થોડા એલર્ટનેસ સાથે